ચાલો દોસ્તો, આજે આપણે ગુંદર પાક બનાવવાનો છે. તેના માટે મેં થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે. હવે તેને કઢાઈમાં થોડા ઘીમાં સાતરી લઈશું. આ રીતના ઘીમાં સરસ સાતરી લેવાના, એટલે તેનું સ્વાદ સરસ લાગે. તમે ડાયરેક્ટ પણ મિક્સર જારમાં કાઢી અને લઈ શકો છો. ગેસને બંધ કરી અને તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે તેને થોડી વાર ઠંડા થવા દઈશું. ડ્રાયફ્રૂટ સરસ ઠંડા થઈ ગયા છે. હવે તેને મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું. જુઓ દોસ્તો, આ રીતના અધકચરા કરી લેવાના. કાજુ બદામને બધાને આ રીતના મિક્સર જારમાં કાઢી લીધું છે. થોડી ખસખસ લીધી છે, પેપરામૂળ અને હૂંઠ અને થોડું ટોપરાની છીણ લીધી છે. આ રીતના મિક્સર જારમાં ગુંદરને પણ મેં પીસી લીધું છે. હવે અહીં કઢાઈમાં થોડું ઘી ઉમેરી અને તેને થોડું ગરમ થવા દઈશું. કઢાઈમાં મેં 1 વાટકી ઘી લીધું છે. હવે તેની અંદર થોડો લોટ ઘઉંનો ઉમેરીશું. હવે તેને સારી રીતના શેકાવા દઈશું. આ રીતના લોટ સરસ શેકાઈ જાય એટલે તેની અંદર ગુંદર ઉમેરી દઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. હવે થોડી બદામ ઉમેરીશું મિક્સ કરેલી, થોડી ખસખસ, થોડા પેપરામૂળ, થોડી હૂંઠ અને થોડું ટોપરાની છીણ. બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તેની અંદર આપણે કાતરેલો 1 વાટકી ગોળ પણ ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈએ. જુઓ દોસ્તો, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું. હવે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે બધું પ્લેટમાં લઈ લીધું છે. હવે તેને આ રીતના બધું દબાવી દઈશું. તો આ રીતના લઈ લેવાનું પ્લેટમાં. હવે થોડું ઠંડુ થાય એટલે આ રીતના તેના પીસ પાડી દઈશું. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.